टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। આતંકિસ્તાન ખેદાન મેદાન થઈ ગયું છે, પરંતુ સુધરવાનું નામ નથી લઈ રહ્યું. નમસ્કાર તમામ ચર્ચાઓ સાથે હું છું હેતવી. નાપાક હરકતો બંધ કરવાનું એ પાકિસ્તાન બંધ નથી કરી રહ્યું. સતત 10મા દિવસે એલઓસી ઉપર પાકિસ્તાન તરફથી ફાયરિંગ કરવામાં આવ્યું છે. યથાવત છે ફાયરિંગ. કુપવાડા, બારામુલ્લા, પૂંચ, રજૌરી, મેનહારમાં ગોળીબારી સામે આવી છે. સુંદરબની અને અખનૂરથી આસપાસના જે વિસ્તારો છે ત્યાં પણ પાકિસ્તાની નાપાક સેનાએ ફાયરિંગ કર્યું હોવાની વિગતો છે. પાકિસ્તાને કરેલા સીઝફાયરનું ઉલ્લંઘનનો જવાબ પણ ભારતે જડબાતોડ આપ્યો છે. આતંકી હુમલા બાદ ભારત પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમસીમા પર પહોંચી ચૂક્યો છે. સેના માટે હથિયાર બનાવતી ભારતની ફેક્ટરીઓ અત્યારે હાઈ એલર્ટ પર છે. હથિયાર ફેક્ટરીઓમાં તમામ યુનિટના કર્મચારીઓની રજાઓને પણ રદ કરી દેવામાં આવી છે. હથિયાર અને દારૂગોળા બનાવતી કંપનીઓને MILએ સૂચના આપી છે. ચાંદા ઓર્ડિનન્સ પ્લાન્ટ સહિત તમામ એકમોને ફરજ ઉપર સંપૂર્ણ હાજરી સુનિશ્ચિત કરવાની સૂચનાઓ આપી દેવામાં આવી છે. રાષ્ટ્રીય સુરક્ષાના કારણે આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભારત પાકિસ્તાન વચ્ચેની તણાવભરી સ્થિતિમાં યુદ્ધાભ્યાસ સામે આવી રહ્યું છે. નૌસેના આજે પોરબંદરમાં યુદ્ધાભ્યાસ કરશે. અરબી સમુદ્રમાં યુદ્ધાભ્યાસ કરશે. નૌકાદળના જહાજ અને વિમાન દ્વારા યુદ્ધાભ્યાસ કરવામાં આવશે. માલવાહક જહાજને દૂર રહેવા માટેની સૂચના અપાઈ છે. નાવિકોને પણ આ ચેતવણી આપી દેવામાં આવી છે. જે પ્રકારની તસવીરો સામે આવી રહી છે, આજે નૌસેના દ્વારા વિવિધ પ્રેક્ટિસ કરવામાં આવશે, યુદ્ધાભ્યાસ કરવામાં આવશે. નૌસેના આજે પોરબંદર ખાતે આ યુદ્ધાભ્યાસ કરશે. નૌકાદળના જહાજો અને વિમાન દ્વારા યુદ્ધાભ્યાસ કરવામાં આવશે. નાવિકોને પણ ખાસ ચેતવણી આપવામાં આવી છે. ભારત પાકિસ્તાન વચ્ચેની તણાવભરી સ્થિતિ વચ્ચે આ યુદ્ધાભ્યાસ ઘણું જ મહત્વનો માનવામાં આવી રહ્યું છે. નૌસેના આજે પોરબંદર ખાતે યુદ્ધાભ્યાસ કરશે. અરબી સમુદ્રમાં યુદ્ધાભ્યાસ કરશે. નૌકાદળના જહાજ અને વિમાન દ્વારા યુદ્ધાભ્યાસ કરવામાં આવશે. માલવાહક જહાજને દૂર રહેવાની પણ સૂચના આપવામાં આવી છે. નાવિકોને પણ ચેતવણી આપી દેવામાં આવી છે. અને આજ અંગે ગેસ્ટ પેનલ પણ આપણી સાથે અહીંયા જોડાઈ ગઈ છે. કેપ્ટન જયદેવ જોશી, બ્રિગેડિયર વિજય સાગર, રક્ષા વિશેષજ્ઞ, અને લલિત રાવલ, જેઓ પણ રક્ષા વિશેષજ્ઞ છે. આપ ત્રણેય મહેમાનોનું સ્વાગત છે આ ચર્ચામાં. જયદેવજી, ચર્ચાની શરૂઆત આપનાથી કરું તો જે પ્રકારે નૌસેના દ્વારા આજે PM મહત્વની વાત છે, ઓમર અબ્દુલ્લા મળ્યા એ બાદ નૌસેનાના વડા આજે PM મોદી સાથે મુલાકાત કરવાના છે. આ મુલાકાતને ઘણી જ મહત્વની માનવામાં આવી રહી છે. અને આ બધાની વચ્ચે સમગ્ર દેશવાસીઓમાં અત્યારે એક જ સવાલ છે કે આજે 11-12 દિવસ થઈ ગયા છતાં પણ એવી જવાબી કાર્યવાહી નથી થઈ. ભારત ચોક્કસથી એક્શન લઈ રહ્યું છે, પરંતુ જે કાર્યવાહી થવી જોઈતી હતી, જે કાર્યવાહીની રાહ આપણે જોઈ રહ્યા છીએ, તે ક્યારે થશે? નો ડાઉટ આ જગ્યા પરથી આવી બધી વાતો કરવી કે ક્યારે પગલાં લેવામાં આવશે, ક્યારે યુદ્ધ થશે, બહુ જ ઇઝી છે. પરંતુ પ્રેક્ટિકલ જોવા જઈએ, જે ખરેખર બોર્ડર ઉપર જે તણાવભરી સ્થિતિ છે એને ધ્યાનમાં રાખીને, તમામ ભારતની જનતાના ઇમોશન્સને જોઈને અને એની સામે ભારતની જવાબી કાર્યવાહી સાથે નૌસેનાના વડાનું આજે PM સાથેની મુલાકાત, આ ત્રણેયને કેવી રીતે જોઈ રહ્યા છો? જી, મારો વાત પહોંચે છે આપના સુધી? જી, નૌસેના છેલ્લા 4-5 દિવસથી જાણે ફોર ફ્રન્ટ ઉપર હોય અને ફ્રન્ટ ફૂટ ઉપર બેટિંગ કરતી હોય તેવું આપણે જોઈ રહ્યા છીએ. ભૂતકાળમાં થયેલા કેટલાય આ પ્રકારના રિટેલિએશનમાં જે નથી જોવામાં આવ્યું એ આ વખતે જોવા મળી રહ્યું છે. અને એ છે કે નેવીની આટલી બધી પ્રિપેર્ડનેસ, એમની એમ કહી શકો તો એક એગ્રેસિવ પ્રકારનું મેન્યુવરિંગ અને આ આખી વોર ગેમિંગ કે એક્સરસાઇઝ જે પ્રેક્ટિસ કરી રહ્યા છે એ એક ચોંકાવનારી બાબત તો છે. કદાચ એવું બને કે આ ચોંકાવનારી બાબત જ દુશ્મનને કદાચ બીજી તરફ ધ્યાન કેન્દ્રિત કરવા માટેનો એક મોરચો આપણે ખોલ્યો હોય તેવું પણ હોઈ શકે. એ પણ હોઈ શકે કે આપણે કંઈ હવે કોઈ જમીની સીમા ઉપરથી જ પાકિસ્તાન પર, દુશ્મન ઉપર કે આતંકવાદના ઠિકાનાઓ ઉપર અટેક કરી શકીએ તેવું જરૂરી નથી. દૂર દરિયામાંથી પણ આપણી પાસે એવી રેન્જીસ વાળી મિસાઇલો છે કે પછી ત્યાંથી ટેક ઓફ કરીને ઉડી શકે તેવા ફાઇટર એરક્રાફ્ટ છે, પ્લેન્સ છે કે જેના દ્વારા આ પ્રકારનું કામ થઈ શકે.
અને આ બધી યુદ્ધની ઉન્માદની ધમાલ વચ્ચે આ ખૂબ યુદ્ધ ને બધી વાતો થાય છે, એની વચ્ચે જો થોડું આપણે સેનિટી સાથે પણ જો વિચારીએ તો એમ કહેવાતું હોય છે કે નેવી જ છે જે ગ્લોબલી ડિપ્લોમસી માટે એક એક્સટેન્ડેડ આર્મ તરીકે નેવીને લેવામાં આવતી હોય છે. અને આ જે રીતે આપણે ત્રણેય બાજુ દરિયાથી ઘેરાયેલા છીએ એ આપણું સુરક્ષા કવચ પણ છે. અને પાકિસ્તાનના કહી શકાય તો આર્થિક મર્મ સ્થાનો બંને એ કરાચી એરપોર્ટ અને ગ્વાદર એરપોર્ટ એ અરબ સાગરથી ખૂબ જ નજીક છે, ખૂબ જ ડાયરેક્ટ રેન્જમાં છે. અને ત્યાંનો બ્લોકેડ કરવાથી આપણે ત્યાં આર્થિક કમર પણ પાકિસ્તાનની તોડી શકીએ એવી સ્થિતિ પણ છે. થોડું હિસ્ટોરિકલી જોઈએ તો 1971ની લડાઈ કે જેનાથી પછી બાંગ્લાદેશ આઝાદ થયું, તે ઓપરેશન પણ શરૂઆતના દિવસોમાં જ 3 અને 4 ડિસેમ્બરની મધરાતે આપણી નેવીએ જ કરાચી પોર્ટને કઈ રીતે ભડકે બાળ્યું હતું, એને નેસ્તો નાબૂદ કરી દીધું હતું. ઇકોનોમિક કોઈ પણ રીતે કોઈને જવા માટે ત્યાં બ્લોકેડ કર્યો, વધારામાં એના નેવી ઉપર બહુ મોટો પ્રહાર કર્યો. તો એ કામ પણ શરૂઆત જે થઈ હતી એ નેવીથી થઈ. તો આ રીતે એક ડિકોય, એક અચંભો આપવા માટેનું એક ફોલ્સ મોરચો પણ ખોલ્યો, એ રીતે પણ હોઈ શકે. વધુ મારક ક્ષમતાનો પૂરેપૂરો મેક્સિમાઇઝ કરવો હોય એ પણ નેવીના કારણે હોઈ શકે. અને હિસ્ટોરિકલી પણ અને અધરવાઇઝ ઓલ્સો આર્મી એરફોર્સે પોતાનું કવત હંમેશા દેખાડ્યું છે. નેવી પણ એટલું સક્ષમ છે, તો મે બી આ નેવી માટે પણ એક મંચ છે કંઈ કરવાનો. તો એટલા માટે નેવીનું પ્રભુત્વ અત્યારે જાજુ જોવામાં આવી રહ્યું છે. બિલકુલ લલિતજી, જે પ્રકારે જયદેવજી કહી રહ્યા છે વાત એકદમ સાચી છે. અને છેલ્લા 10-11 દિવસથી આપણે જોઈ રહ્યા છે પાકિસ્તાન સતત સીઝ ફાયરનું ઉલ્લંઘન કરી રહ્યું છે અને ક્યાંક ઉશ્કેરવાનો પ્રયત્ન કરી રહ્યું છે. એક બાદ એક જે ગોળીબારો કરીને, જે તણાવ વધારીને, અને એમાં ભારતની જે ભૂમિકા રહી છે, ભારત જે પેશન્સથી આગળ વધી રહ્યું છે, કદાચ આ એ જ છે કે જે જયદેવજી કહી રહ્યા હતા કે આખી મુવમેન્ટને, આખું જે વાતાવરણ છે એને શાંત પાડી દેવામાં આવે. અને એકવાર શાંત પડી જાય પછી એવી કાર્યવાહી કરવામાં આવે કે ન પાકિસ્તાન, આખો દેશ જોવે, આખું વિશ્વ જોવે. ભારત દેશ એક ઘણા સમયથી યુદ્ધ આદરી ચૂક્યું છે. આપણી ભારતની પ્રજાને સમજણ જ નથી કે યુદ્ધ થઈ ગયું છે. ભારતની પ્રજાનો આ ઉહાપો, બોમ્બ મારો, મિસાઇલ મારો, અને એથી એ વિશેષ હું તો એમ માનું છું ભારતની પ્રજા ત્યારે જ માને જ્યારે નરેન્દ્ર મોદી, અમિત શાહ અને ડોવાલ સાહેબ ને રાજનાથજી ને બધા ખભે એના ન્યુક્લિયર બોમ્બ લઈને ત્યાં જઈને ફોડે તો જ એને યુદ્ધ ગણાય. એવી એમની માનસિકતા અત્યારે હાલ થઈ ગઈ. એ ઉહાપોની જરૂર નથી. પ્રજાની માનસિકતા, પ્રજાના ઉહાપોથી યુદ્ધ ન લડાય. યુદ્ધ લડવાની ઘણી બધી સ્ટ્રેટેજીસ હોય છે. આ પણ એક સ્ટ્રેટેજીસ છે. દાખલા તરીકે અત્યારે તમે કીધું ભાઈ દરરોજ બોર્ડર ઉપર ફાયરિંગ કરી રહ્યું છે. એગ્રીડ, એ આપણી યુદ્ધ નીતિ જ છે કે એને ઉશ્કેરીને એનો દારૂગોળો ખતમ કરી રહ્યા છીએ. એની ઇકોનોમી એવરી ડે આપણે એની ઇકોનોમી તોડી રહ્યા છીએ. એના એરક્રાફ્ટોમાં વપરાતું ઈંધણ, એની ટેન્કોમાં વપરાતું ઈંધણ, એનો ટોટલ મિલિટરી મુવમેન્ટનો લગભગ 10,000 કરોડનો ખર્ચો પાકિસ્તાન એક અઠવાડિયામાં કરી ચૂક્યું છે. 10,000 કરોડ. એટલે હવે તમે વિચારો, એવરી ડે એનો ખર્ચો વધતો જાય છે અને એની ઇકોનોમી તૂટતી જાય છે. એનો દારૂગોળો વપરાતો જાય છે અને એની શક્તિ તૂટતી જાય છે. એટલે આ એક યુદ્ધની પ્રક્રિયા જ છે. એમ છતાંય કાઇનેટિક એક્શનની જે વાત છે એ તો થશે જ, એમાં કોઈ બે મત નથી. પણ એના અનેક આપણા પ્લાન્સ હોય અને એ પ્લાન મુતાબિક આપણે આપણી પાસેની જે શક્તિઓ છે એનો બેસ્ટ પોસિબલ મેક્સિમમ મારક શક્તિથી આપણે કેવી રીતે ઉપયોગ કરી શકીએ એ પ્રમાણેના નિર્ણય લેવાતા હોય છે. અને એ લેવાશે જ. આપણી જે આ બધી તૈયારીઓ ચાલી રહી છે એ એળે નથી જવાની, એમનેમ નથી જવાની. આપણે ખૂબ સારી રીતે એને ઠમઠોરીશું. તે પણ એ પહેલા આપણે એને આર્થિક ખાલી કર્યું, આપણે ડિપ્લોમેટિકલી તોડ્યું એને, બરાબર. આપણે એની સિંધુ વોટર ટ્રીટીને તોડી, એનાથી પણ લગભગ 80% એનું પાણી રોકવાથી ઘણી બધી એ થઈ. અત્યારે તો આપણે આપણે પાણી છોડી દઈએ છીએ નદીઓમાં, એનાથી પણ એનો વિનાશ ખૂબ થઈ રહ્યો છે. એટલે ઘણી બધી પ્રક્રિયાઓ છે. આપણી ભારતની જનતાએ શાંતિથી, ધીરજથી આપણા નેતૃત્વ ઉપર અને આપણી સેના ઉપર શ્રદ્ધા અને વિશ્વાસ રાખીને બેસવું જોઈએ કે આપણું વિશ્વનું
ચોથા નંબરનું શક્તિશાળી સૈન્ય એ પૂરું કરશે, એમાં કોઈ બે મત નથી. પણ થોડી શ્રદ્ધા અને શાંતિ રાખવાની જરૂર છે. પ્રજાના હોબાળાથી યુદ્ધ ન લડાય, એ મારું સ્પષ્ટ કહેવું છે આ બાબતે. બિલકુલ. બ્રિગેડિયરજી આપણી સાથે જોડાયેલા છે. વિજયજી, જે પ્રકારેનું અત્યારે માહોલ છે, જે પ્રકારની પરિસ્થિતિ છે, અને આ પરિસ્થિતિની વચ્ચે પણ ભારતના ઇન્ટેલિજન્સ ગ્રુપે એક એવા વ્યક્તિ કે જે ભારતમાં રહીને પાકિસ્તાનના લોકોને ભારતની ઇનસાઇડ ઇન્ફોર્મેશન મોકલતો હતો, ઘણા બધા વિડીયોઝ તેણે મોકલ્યા છે, ફોટોગ્રાફ્સ મોકલ્યા છે, અને એવા વ્યક્તિને ભારતીય ઇન્ટેલિજન્સ ટીમે પકડી પાડ્યું છે રાજસ્થાનથી. આટલી તણાવભરી સ્થિતિ વચ્ચે પણ આટલું એક્ટિવનેસ સાથે તેને પકડી પાડવું વિધિન આર્સ, કે જ્યાં તેઓને ઇનપુટ મળ્યા કે રાજસ્થાનમાં એક વ્યક્તિ આ રીતે એક્ટિવ છે અને ક્યાંક ફોટોગ્રાફ્સ ને બધું વિડીયોઝ ને બધું લીક થઈ રહ્યું છે, કે બોર્ડર ઉપર જે પ્રકારની ગતિવિધિઓ છે તેની પાસેથી તે પણ માહિતીઓ મળી આવી છે. એટલે આ ઘટનાક્રમને પણ તમે કેવી રીતે જુઓ છો? चलो मैं कोशिश करता हूँ, जो आपकी मैंने गुजराती इंटरप्रेट करी है और उसका जवाब देने की कोशिश करता हूँ मैं. देखिए, आपका सवाल जो है, जो लोग भारत में हैं और पाकिस्तानी हैं, वो गुप छुप के रहते हैं, उनके बारे में है. Am I right? यस. करेक्ट सर, करेक्ट. Now there are two things over here. दो चीजें हैं यहाँ पे. एक तो भारत में पाकिस्तान के लोगों का रहना या पाकिस्तान में भारत का लोगों का रहना कोई बड़ी बात नहीं है. हमारे पास इंस्टेंसेस हैं जब पाकिस्तान के लोग भारत की फौज के अंदर थे, यानी कि एक ऑफिसर बन के आदमी रह रहा था, उसको हमने कैप्चर किया था. ऐसे इंस्टेंसेस हैं. जो ये जासूसी विंग है, रॉ के हैं या दूसरी इंटेलिजेंस एजेंसीज हैं, वो इस तरह काम करके जाते हैं और वो सारी खबरें देते रहते हैं और वो एक सोर्सेज होते हैं, और इनमें से कुछ डबल एजेंट्स भी होते हैं दोनों तरफ से. परंतु अभी जो आज की डेट में जो प्रॉब्लम चल रही है, उसमें सबसे बड़ी प्रॉब्लम ये है कि समटाइम्स अराउंड सितंबर 2023 पाकिस्तान ने, जो ये घुसपैठिए हैं, आतंकवादी हैं, इन्होंने एक पॉलिसी ऑफ रिहैबिलिटेशन शुरू की थी. आपको याद होगा, जैसे गुजरात स्टेट है, राजस्थान स्टेट है, पंजाब है और जम्मू कश्मीर है. यहाँ पे बहुत सारे लोगों के रिश्तेदार अक्रॉस द बॉर्डर रहते हैं. वहाँ पे इंटर मैरिजेस हो रखी हैं, तो उनके रिश्तेदारियों में ये नॉर्मल वैलिड वीजाज लेकर के आते जाते रहते हैं. तो उसका फायदा उठाते हुए आतंकवादियों ने या ये पाकिस्तान के जो ISI के लोगों ने क्या किया, कुछ ऐसे लोगों को पिकअप किया जो उनके अपने लोग थे. उनको लालच दिया पैसों का या कोई भी दूसरा तीसरा रेडिकलाइजेशन और व्हाटएवर, और उनको बोला कि आप भारत में जाके अपने रिश्तेदारों के पास बस जाइए. जैसे अभी वीजा रिवोक हुए हैं, तो आपने देखा है लोगों को कहते हुए, भाई मैं तो यहाँ 40 साल से रह रही थी, पाकिस्तान की पासपोर्ट है, पर 40 साल का कौन सा वीजा मिलता है यार उनको? कि कौन सी रूल के अंडर 40 इयर्स या 30 इयर्स कि आप मैरिज करके आओ तो पाकिस्तान पासपोर्ट आपका चलता रहे, इंडियन पासपोर्ट आप ना बनाओ, इंडियन सिटीजनशिप ना लो. तो ये साफ दिखाता है कि एक बहुत बड़ा लूप होल था, एक लाकुना था, जिसको एक्सप्लॉइट करके अभी एक CRPF का एक जवान था, कांस्टेबल, उसकी बीवी थी. अब कहते हैं उसकी बीवी थी, अब वही बीवी थी कि नहीं ये हमें पता नहीं है. हो सकता है वो कोई रॉ की ISI की एजेंट हो, वो साथ में रह करके CRPF की गतिविधियों की खबर उसको देती हो, हमें नहीं पता है. तो इस तरह से ये लोग, इनको बोला जाता है कि आप वहां जाके बस जाइए, 5, 6, 8 महीने आपने वहां जाके कोई काम नहीं करना है, सिर्फ आपने चुपचाप वहां पे रेकी करनी है, देखना है कि पुलिस कहाँ है, आर्मी कहाँ है, कौन सा रास्ता कहाँ जाता है, कौन सी ऑब्स्टिकल है, अपने इलाके को असेस करना है. तो फिर जब हमारा कोई टेररिस्ट या कोई हमारा आतंकवादी घटना को अंजाम देने के लिए 6 महीने बाद, 8 महीने बाद आएगा, तो आपको एक खबर कर दी जाएगी, तो वो आपके पास आएगा, आपने उसको पनाह देनी है, आपने उसको गाइडेंस देनी है, आपने उसको हर किस्म का यानी कि फैसिलिटेट करना है कि वो अपनी आतंकवादी घटना को अंजाम करे. तो ये एक बहुत बड़ी प्रॉब्लम है. जम्मू कश्मीर में मैं इन्वॉल्व हूँ गवर्नमेंट के साथ, LG साहब के साथ, और यहाँ पे हम लोग एक एंटी इन्फिल्ट्रेशन ग्रिड बना रहे हैं और ऐसे बड़े मेजर्स ले रहे हैं कि इन लोगों को पकड़ा जाए, धर पकड़ा जाए और इनको वापस भेजा जाए. जो इलीगल माइग्रेट्स हैं उनको डिपोर्ट किया जाए, और अगर उनके ऊपर कोई क्रिमिनल चार्ज बनता है तो उनको जेल में डाला जाए. तो अभी एक पहलगाम की घटना के बाद 1800 लोगों को इंटेरोगेट किया गया था, 180 के करीब लोगों को कस्टडी में लिया गया है और 60 लोगों के अगेंस्ट कार्रवाई शुरू हो गई है. तो यही कार्रवाई जो है मेरे ख्याल में गवर्नमेंट ऑफ राजस्थान भी शुरू कर चुकी है, और शायद गवर्नमेंट ऑफ पंजाब और गुजरात को वार्निंग दे दी गई है कि आप जितने इलीगल माइग्रेंट्स हैं या वीजा होल्डर्स हैं, उनको आप आइडेंटिफाई करिए. अगर वो पॉपुलेशन में मेल्ट हो चुके हैं तो उनको किसी तरीके से ढूंढ निकालिए और बाहर निकालिए, क्योंकि ये एक बहुत बड़े पोटेंशियल थ्रेट्स हैं
ये लोग बिल्कुल। पाकिस्तान के खुफिया विभाग को हमारी खबरें देते हैं और साथ में जब वो उधर से माइग्रेट करके या इन्फिल्ट्रेट करके लीगल इलीगल तरीके से इंडिया में घुसते हैं, चाहे वो सी के रास्ते से आए, चाहे नेपाल के रास्ते से आए, चाहे बंगाल के रास्ते से आए, तो ये लोग उनको फैसिलिटेट करते हैं। तो आई एम श्योर अगर ये जो गवर्नमेंट की मुहिम जो होम डिपार्टमेंट ने शुरू कर रखी है पूरे भारत के अंदर, ये जब अगर अपना रंग लाएगी तो इस मेनेस का खात्मा हो जाएगा। बिल्कुल। सर जी, आप अभी कश्मीर में हो तो वहाँ की क्या अभी स्थिति है? लोग वहाँ के लोकल पब्लिक्स, वहाँ पे जो अभी भी जो टूरिस्ट आ रहे हैं, उनमें कैसा माहौल है? और साथ ही में अभी फिलहाल वहाँ पे शांति है? देखिए, जहां तक बॉर्डर एरिया का सवाल है, वहां पे इस वक्त बहुत ही माहौल गर्म है। स्पेशली जो लाइन ऑफ कंट्रोल के ऊपर गांव और शहर बसते हैं, राजौरी, पुंछ वगैरह जो इलाके हैं, वहां पे लोग इस वक्त बहुत सहमे हुए हैं। 5 बजे के बाद कोई घर से बाहर नहीं निकलता और वो तैयार है। इंटरनेशनल बॉर्डर के ऊपर भी लोग अपने अपने घरों के बाद जो बंकर्स बने हैं, बंकरों की सफाई कर रहे हैं कि अगर लड़ाई होती है तो अपने आप का बचाव कर सके। और पूरे के पूरे लाइन ऑफ कंट्रोल इंटरनेशनल बॉर्डर पर पिछले 7-8 दिनों में कम से कम 35 वायलेशंस हो चुकी हैं। और ये सारी वायलेशन जो हैं ये स्मॉल आर्म्स की हैं और उसी तरह से इंडियन आर्मी भी उनको बिफिटिंग रिप्लाई दे रही है। बाकी रही बात टूरिस्ट की, टूरिस्ट अभी उतना टूरिस्ट का उन्माद नहीं है जो पहले था, परंतु टूरिस्ट हैं। और जब आप देखते हैं कि रिपोर्टर्स उनसे बात करते हैं तो वो साफ बोलते हैं, कहते हैं कि अभी ये टाइम है यहाँ पे घूमने का, क्योंकि इस वक्त आर्मी की पूरी सिक्योरिटी है, हमें किसी चीज का डर नहीं है। तो जो पर्पस हमारे जो फॉरेन फोर्सेस ISI वाले या चाइना वाले मिलके करना चाहते थे कि कश्मीर का टूरिज्म सीजन ठप हो जाए, तो ठप तो नहीं हुआ बट कम जरूर हुआ है। और बाकी जो उन्माद है लोगों में, वो बहुत गुस्सा बहुत भरा हुआ है। एंटी पाकिस्तान अभी भी प्रोटेस्ट होते हैं, डेमोन्स्ट्रेशंस होती हैं। और सबसे बड़ी बात जो मैं आपको, आपके देशवासियों को बताना चाहता हूं आपके माध्यम से, वो ये है, पहली बार हुआ है कि कश्मीर की मुस्लिम पॉपुलेशन सड़कों पे आई है अगेंस्ट पाकिस्तान। मस्जिदों से उनके अनाउंसमेंट्स हो रही हैं कि जो पाकिस्तान कर रहा है वो अन इस्लामिक है, गैर इस्लामिक है। इस तरह की जो बातें हो रही हैं, और पहली बार हुआ है कि जम्मू के हिंदू भी कश्मीर के मुसलमानों के साथ खड़े हैं। यानी कि कोई भी पूरी की पूरी पॉपुलेशन, हिंदू, मुस्लिम, सिख, ईसाई, इररिस्पेक्टिव ऑफ एनी रिलीजन, वो सारे के सारे साथ हैं और मिलकर पाकिस्तान को सबक सिखाना चाहते हैं। तो ये एक बहुत बड़ी अचीवमेंट है जो पहले नहीं हुई। तो मैं चाहूंगा कि गवर्नमेंट ऑफ इंडिया, मिनिस्ट्री ऑफ होम, इसमें कोई पक्के कारगर कदम उठाए कि जो रेडिकलाइजेशन हो रखी थी, ये जो डी रेडिकलाइजेशन का हमें एक सूत्र मिला है, इसको छोड़ना नहीं है, इसको आगे प्रमोट करना है। कि और लोग समझते हैं, मैंने काफी लोगों से दूर दराज के इलाकों में जाके यूथ से भी बात की है, वो मानते हैं कि सर हमें पिछले 40 साल से धर्म के नाम से पाकिस्तान द्वारा बरगलाया जा रहा था। और आज सिचुएशन ये है कि हमारे पास टेलीविजन है, हमारे पास इंटरनेट है, और हम देखते हैं भारत कहाँ जा रहा है। कश्मीर में ट्रेन आ गई है, यहाँ पे G20 की समिट हो रही है, दुनिया भर कश्मीर में आ रही है, अरब इन्वेस्टमेंट काउंसिल बन गई है। तो ये खुशहाली की तरफ जो कदम जा रहे हैं, पीस की तरफ जो कदम जा रहे हैं, हमें उनका भागीदार बनना है, ना कि पाकिस्तान का भागीदार जो इस वक्त गर्त में जा रहा है। हमें पता है पाकिस्तान की एक पोजीशन है। तो ये जो चेंज है यूथ के माइंड में, और जो साथ में एक सेक्युलर किस्म की फीलिंग सब धर्मों में आ रही है, ये एक नई डेवलपमेंट है जो हमें भुनानी पड़ेगी। मैं यूज कर रहा हूँ वर्ड, वील हैव टू कैश ऑन इट एंड मेक श्योर कि जो रेडिकलाइजेशन वो 40 साल से चला रहा था वो बैकफुट पे जाए और लोग उस रेडिकलाइजेशन के चुंगल से बाहर निकलें और पाकिस्तान को परमानेंट सबक सिखाए, ताकि वो आतंकवाद और कश्मीर का नाम दोबारा कभी ना ले। बिल्कुल, एकदम सही बात है जयदेवजी। જે પ્રકારે ગઈકાલના દિવસની વાત કરીએ, ખૂબ જ મહત્વપૂર્ણ દિવસ હતો ગઈકાલે। બે મોટી ગતિવિધિઓ ગઈકાલે આવી સામે। એક તો ઇમ્પોર્ટ એક્સપોર્ટ ભારતે બંધ કર્યું પાકિસ્તાન સાથે, એનાથી ભારત અને પાકિસ્તાન બેઉમાં કેવી અસર જોવા મળશે, અને એનાથી પણ વિશેષ એ હતું કે ગઈકાલે આપણા વિદેશ મંત્રી એસ જયશંકરે રશિયન વિદેશ મંત્રી સાથે વાત કરી છે, સેર્ગેઈ લવરોવ સાથે તેઓએ ટેલિફોનિક વાતચીત કરી છે, અને ઇન્ટેલ્સ છે કે તેઓએ આતંકવાદ મુદ્દે જ વાત કરી છે, અને આવનારા દિવસોમાં ભારત કેવા એક્શન લેશે તેના પર વાત કરી છે। અગાઉની ચર્ચામાં આપણે વાત કરી હતી કે અમેરિકાએ જે રીતે ભારતને સપોર્ટ કરવાની વાત કરી છે, જે રીતે હથિયાર અને ટેકનોલોજી ત્યાંની આપવાની ભારતને વાત કરી છે, અને એની વચ્ચે રશિયન મિનિસ્ટ્રી સાથે પણ વાત કરવી એ કેટલું મોટું ભારત માટે ફળદાયી રહી શકે છે, કેટલો મોટો ભારતને આ બેકબોન સપોર્ટ રહી શકે છે? યસ, બહુ જ ઇન્સાઇટફુલ પ્રશ્ન છે આ, કે અને આ પ્રશ્નમાં જ અને આ વિચારમાં આ સ્થિતિ જે ભારત નિર્માણ કરી શક્યું છે, એમાં જ ભારતની કૂટનીતિની એક પ્રકારની વિજય આ પ્રશ્નમાંથી જ ફલિત થાય છે। અને એ છે કે એક જ સમયે
એક સમયના સ્વોર્ન એનિમીઝ, કોલ્ડ વોર હોય ને એ પછીનું જે કંઈ પણ હોય, એ અમેરિકા અને રશિયા બંનેની સાથે સમાંતર સંબંધો રાખીને ચાલી શકવું, એ પ્રકારની કૂટનીતિ રાખવી ભારત તરફથી એ બહુ જ મોટો ભારતનો ડિપ્લોમેટિક વિજય છે. આપણે એના ઉપર પણ વાત કરશું અને એ પણ ચોક્કસ આપણે વાત કરશું કે કઈ રીતે ભારત અને રશિયા બંને સાથે મળીને કંઈ કામ કરી શકે અને રશિયાનો સપોર્ટ કઈ રીતે ભારત માટે ફાયદાકારક છે એ પણ આપણે સમજી શકશું. પણ જે એની પહેલા જે આપણે પ્રશ્ન પૂછ્યો એ પણ બહુ મહત્વનો છે કે આર્થિક સ્ટ્રાઇક જે ગઈકાલે આપણે કરી, આપણા ડાયરેક્ટર જનરલ ફોરેન ટ્રેડ એમણે જે રીતે અનાઉન્સમેન્ટ્સ કર્યા અને આપણે કોઈ પણ પ્રકારનો ઇમ્પોર્ટ ડિરેક્ટલી અથવા ઇનડિરેક્ટલી પાકિસ્તાનમાંથી આવતો જે છે એના પર બેન લગાવ્યો છે. થોડી વાર પહેલા બ્રિગેડિયર સાગર સર જે વાત કરી રહ્યા હતા કે આઈએસઆઈ પાકિસ્તાન સમર્થિત બધા ગુટો જે ટુરિસ્ટ સિઝનને હેમ્પર કરવાનો પ્રયત્ન કરે છે, એમાં અડખેલીઓ લગાવવાનો પ્રયત્ન કરે છે, પણ આપણે એવું થવા નહીં દઈએ. તો એ એમની મનસા છે, એમના ષડયંત્ર છે, પણ આપણે આપણી રીતે સજ્જ છીએ અને એ છે કે ચોતરફી રીતે આપણે અડખેલીઓ ચોક્કસ નાખીશું પાકિસ્તાનની. કદાચ એનો ઇમ્પેક્ટ એટલો મજબૂત હોય કે ના હોય, યસ, એની પણ આપણે હમણાં ચર્ચા કરશું હેતવીજી, પણ એનો ઇમ્પેક્ટનું ક્વોન્ટમ કેટલું પણ હોય, વધારે કે ઓછું, પણ એ કરવું જરૂરી છે. બહુ ઝડપથી આપણે આંકડાઓ સમજી લઈએ તો ભારતનો ગત વર્ષનો ટોટલ ફોરેન એક્સપોર્ટ 800 બિલિયન, બી ફોર બોમ્બે, $800 બિલિયન એક્સપોર્ટ આપણો. એમાંથી પાકિસ્તાન સાથે એકવાર ઉરી અને એ પછી પુલવામા 2016 અને એ પછી મોસ્ટ ફેવર્ડ નેશનનું સ્ટેટસ હટાવી લેવા પછી એ જે એક્સપોર્ટ પાકિસ્તાનને થાય છે એ માત્ર થાય છે મિલિયનમાં, $500 મિલિયન. 800 બિલિયન ક્યાં, એમાંથી પાકિસ્તાન સાથે માત્ર 500 મિલિયન. અને એ આપણે એક્સપોર્ટ કરીએ, જ્યારે આપણે ઇમ્પોર્ટ કરીએ, એ ઇમ્પોર્ટ એ આયાત ભારત કે જેના પર ભારતે બેન લગાવ્યો એ હતો માત્ર 0.42 મિલિયન, એટલે કે 1%થી પણ ઓછું, 0.5% જેટલું. તો એ બેન લગાવવાથી ભારતને જાજુ નુકસાન નહીં થાય, પાકિસ્તાન જેની અર્થનીતિ ચરમરાઈ રહી છે એને વધારે નુકસાન થશે. પણ આ બધું કરવાથી પીપલ ટુ પીપલ કોન્ટેક્ટ જે આવવા જવાનું હતું એ આપણે અટારી બોર્ડર પર બંધ કર્યું, એર સ્પેસ બંધ કરી, અહીંયા જે લોકો વિઝા એક્સટેન્ડ કરીને કે બીજી કોઈ રીતે રહેતા હતા એમને નિકાલ બહાર કર્યા, ડિપ્લોમેટિક પણ પગલાઓ લીધા, ડિફેન્સ અટાચેસ એ બધાને બહાર કર્યા. એટલે એવા કેટલાય લોકો જે આપણા સુરક્ષા અને ગુપ્તચર તંત્ર ઉપર ભારણ હતા એને કે જે આપણા લોકોનું ધ્યાન વિકેન્દ્રિત કરી શકે એને આપણે દૂર કરી દીધા છે. આ બધું કરવાથી પાકિસ્તાનની કંગાલિયત ઉપર તો મોટો આપણે ફટકો મારીએ જ છીએ, પણ આપણે આનો ફાયદો ઉઠાવીને પાકિસ્તાન કોઈ પણ રીતે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ભારત પાસે આવવા માંગે એને રોકવાનો પ્રયત્ન છે. એટલે આ ખૂબ જ મજબૂત સ્ટેપ છે આપણું, અને ખૂબ જ સ્ટ્રોંગ સ્ટેપ છે. અને ઇમ્પેક્ટની વાત મેં અગાઉ કીધું એમ, ઇમ્પેક્ટની વાત આપણે ના કરીએ તો એટ્રિશનની રીતે, જે અડખેલીઓ નાખવાની રીતે, એક પણ એવો મોરચો જ્યાં પાકિસ્તાનને ઓછી કે વધારે અસર નુકસાનની આપણે કરી શકીએ એ મૂકવું ના જોઈએ. એ બધી રીતે આપણે અટેક કરતો રહેવો જોઈએ. બિલકુલ. આગળ જોઈએ જે પ્રકારે લલિતજી આપણી સાથે જોડાયેલા છે. લલિતજી, જે પરિસ્થિતિ અત્યારે છે અને એમાં ઉમર અબ્દુલ્લાનું સ્ટેન્ડ, ઉમર અબ્દુલ્લાએ જે રીતે ત્યાંની સંસદમાં એક દિવસીય સત્ર બોલાવ્યું અને એમાં વાતચીત કરી, તે બાદ તેઓ પીએમ સાથે પર્સનલી મુલાકાતમાં ગયા, અને આ બધાની વચ્ચે ખાસ કરીને ત્યાંના જે લોકલ્સ છે, ત્યાંની જે કાશ્મીરી પબ્લિક છે કે જે ઘણા વર્ષોથી ત્યાં જ રહે છે, એ લોકોનું ઉમર અબ્દુલ્લા પ્રત્યેનો વ્યૂ, અને હવે જે આ પરિસ્થિતિ ઊભી થઈ એના પછી તે લોકોમાં મહદ અંશે ગુસ્સો છે કે તેઓએ આ બધી જ બાબતોનું જ્યારે ટુરિસ્ટ અહીંયા આવી રહ્યા છે ત્યારે ધ્યાન રાખવું જોઈએ, થોડા વધારે સ્ટેપ્સ લેવા જોઈએ. અલબત્ત એ આપણા હાથની વસ્તુ નહોતી, જે કંઈ પણ થયું કદાચ તેને રોકી શક્યા હોત, પણ જે થઈ ગયું છે એના પર વધારે ચર્ચા કરવા કરતાં હવે આગળ શું પગલાં લેવા તેના પર વધારે ચર્ચા થવી યોગ્ય છે. પણ ત્યાંના લોકોનું ઉમર અબ્દુલ્લા પ્રત્યેનું હવે વલણ અને હવે આવનારી પરિસ્થિતિમાં તેઓની જે પીએમ સાથેની આ બેઠક થઈ છે તેને આપ કેવી રીતે જોવો છો? બિલકુલ, છેલ્લા ઘણા દાયકાઓથી આ અબ્દુલ્લા ખાનદાન જે કાશ્મીરી પ્રજાને અને ભારત દેશને ડફોળ બનાવતું હતું, એના પાકિસ્તાન સાથેના ગલગલિયાને જીવંત રાખી અને ભારત સાથે બેવડી નીતિથી એ લોકો વર્તતા હતા.
ભારતનું ક્યારેય એ લોકોએ હિત વિચાર્યું પણ નહોતું અને કર્યું તો છે જ નહીં. એટલે કાશ્મીરની પ્રજાને હવે જ્યારે આ સોશિયલ સાઇટ્સનો જ્યારે દોર આવ્યો છે, આ ટેલિવિઝનનો દોર આવ્યો છે, જેમ વિજયજીએ કીધું, એના કારણે એમનામાં જે નોલેજ વધ્યું અને ઇન્ફોર્મેશન મળતી થઈ, એટલે એમને સત્ય થોડું થોડું સમજાવવામાં આવ્યું અને એ રીતે હવે કાશ્મીરની પ્રજા એમને ધુતકારે છે. મુફ્તી પરિવાર અને અબ્દુલ્લા પરિવારને ધુતકારે છે. તેમ છતાં હજી એમના જે પૈસાના જોરે, એમના રૂપિયાના જોરે હજી પણ એ લોકો ઘણા એમના સ્લીપર સેલ એના પાળેલા જંતુઓ ઘણા બધા છે જેની પણ નશત કરવાની. બીજું તમને કહું છું, જેમ જયદેવજીએ કીધું ઇકોનોમીમાં તમે જુઓ છેલ્લા એક અઠવાડિયામાં પાકિસ્તાનનું સ્ટોક એક્સચેન્જ 8,000 પોઈન્ટ તૂટ્યું, 8,000 પોઈન્ટ તૂટી ગયું છે. વત્તા એના એક્સપોર્ટનું જોઈએ તો એનો એક્સપોર્ટ છેલ્લા એક મહિનામાં 19% ધોવાઈ ગયો, તૂટી ગયો. એટલે આર્થિક કેટલી મોટી આપણે એને એ મારી છે ટક્કર કે જબરજસ્ત છે, એનાથી ખૂબ ડામાડોલ થઈ રહ્યું છે. બીજું તમને આગળ કહું કે આપણા ભારતના સબળ નેતૃત્વની વાત કરીએ તો એ એટલું બધું કુશાગ્ર બુદ્ધિશાળી નેતૃત્વ આપણને સદભાગ્ય મળ્યું છે કે આપદાને હંમેશા ઓપોર્ચ્યુનિટીમાં બદલે છે. આ આપદા થઈ કાશ્મીરમાં જે દુઃખદ ઘટના ઘટી, બહુ જ દુઃખદ હતી, પણ એમાંથી જો આપણે ઓપોર્ચ્યુનિટી સમજીએ તો આખા ભારત દેશમાં ફેલાયેલા ઝેરી જંતુઓ, સ્લીપર સેલો, પાકિસ્તાન સાથે ગલબચિયા કરવા વાળી પ્રજા અને જે એના ગુણગાન ગાતા, એના ઝંડા લઈને ફરતા પાકિસ્તાનના, એવા તમામને નશ્યત કરવાનો ખૂબ મોકો મળી ગયો છે. સાથે સાથે ગેરકાયદે ભારતમાં રહેતા બંગાળીઓ, બાંગ્લાદેશીઓ અને રોહિંગ્યાઓ એમને પણ પકડીને ભગાવવાની આપણે ઓલરેડી એની કસરત આદરી દીધી છે. એટલે એ દ્રષ્ટિએ જોઈએ તો ભારતમાંથી એ ઝેરનો આખો જથ્થો સાફ કરવાનો એક આપણને તક મળી અને તક આપણી ભારત સરકારે ખૂબ બુદ્ધિપૂર્વક એને સ્વીકારી અને એના ઉપર કાર્ય સારું કરી દીધું છે. એટલે ઘણો બધો ફાયદો થઈ રહ્યો છે ભારતને. અને ભારતની મિલિટરી તાકાત તો આખું વિશ્વ જાણી રહ્યું છે. વિશ્વમાં આપણે પ્રખ્યાત છીએ આપણી મિલિટરી તાકાતના અનુસંધાને. આપણી એરફોર્સની, આર્મીની અને નેવીની જો તાકાત ગણીએ તો પાકિસ્તાન કરતા લગભગ 3 ગણી તાકાત છે. અને 3 ગણી તાકાત તો સંસાધનોની છે. એ સિવાય આપણી જે પ્રોફિશન્સી, આપણી સ્કિલફુલ વર્કફોર્સ, આપણો ફોજ એટલી બધી પાવરફુલ છે ન પૂછો વાત. આપણે એને ખૂબ ધમધોરીશું, ખૂબ મારીશું, પણ જે આપણો ગોબાળો ચાલી રહ્યો છે પ્રજાનો, યુદ્ધ કરો, એમ યુદ્ધ ન થાય. યુદ્ધ એની રીતે થશે અને પાકું થશે. એ પ્રજાએ ખૂબ વિશ્વાસ રાખવાની જરૂર છે. એ રાખશે તો આટલા બધા પગલા લીધા, અત્યારે પાકિસ્તાન ફાંફા મારતું થઈ ગયું છે. એની પાસે આર્થિક બળ નથી, એની પાસે દારૂગોળો નથી, એની પાસે તેલ નથી. એના સૈનિકો 5,000 અધિકારીઓ અને સૈનિકો મળીને એને રાજીનામું ધરી દીધું છે, ફોજ છોડી દીધી છે. અને એથી પણ આગળ જુઓ તમે બલુચિસ્તાનમાં જે ગઈકાલે 22 આર્મી बिल्कुल विजय जी हमारे साथ जुड़े हुए हैं। विजय जी, जिस प्रकार जिस तरह से कई बार ऐसे स्टेटमेंट आते हैं, कई बार ऐसे वीडियोस भी आते हैं सामने कि कश्मीर के लोग ऐसा खुद को जताते हैं कि जम्मू कश्मीर अलग है, भारत अलग है, पाकिस्तान अलग है। वाकई में वहाँ पे ऐसी स्थिति है? अगर है तो उससे कैसे बचा जा सकता है? क्योंकि 370 हटने के बाद और वहाँ पे जो विकास हुआ, वहाँ G20 की समिट मिली, उसके बाद वहाँ पे बहुत सारे बदलाव आए। लोग वहाँ पे अपनी, दूसरे राज्यों के लोग भी वहाँ पे अपनी ज़मीन जायदाद खरीदते। उस दौरान ऐसा स्टेटमेंट आना वो कहीं ना कहीं कश्मीरियों को भारत से अलग करता है, ऐसा आपको लगता है? कि जहाँ तक कश्मीरी लोगों का सवाल है, ये एक बड़ी जबरदस्त सोची समझी साजिश थी जिसके खिलाफ जो 370 लगाया गया और उनको विश्वास दिलाया गया कि जो 370 है वो उनका कोई स्पेशल स्टेटस है। उनके पता नहीं उनको वो भारत के अंदर उनको क्या स्पेशल मिलता है, ऐसा कुछ था नहीं। वो खाली एक नैरेटिव था और एक माइंडसेट बनाया गया था। एम आई ऑन द टेलीविजन? Yes, you are sir. ओके, बिकॉज मेरे को दिख नहीं रहा। तो व्हाट आई एम सेइंग इज कि वो एक नैरेटिव चलाया गया था जो बस्ट हो चुका है अभी।
पहले बोला गया था कि 370 हटेगा तो खून की नदियां बहेंगी, तिरंगा को कोई कंधा देने वाला नहीं होगा, वगैरह वगैरह। ये सब एक पॉलिटिशियंस का नैरेटिव था जो बस्ट हो चुका है। लोगों को वो पॉलिटिशियन समझ आ गया है। और फिर इतनी ज्यादा तरक्की हुई है कश्मीर के अंदर, जो भी गतिविधियां मोदी सरकार ने करी हैं, हालांकि जम्मू के लोग थोड़े से नाराज हैं उनसे, अभी भी उनको एक अपीजमेंट की जा रही है, पर इस बार अपीजमेंट सिर्फ कागज पे नहीं है, ये एक्चुअल ग्राउंड के ऊपर एक्शंस हो रही हैं यार। યસ વિજયજી વિજયજી હેલો यू आर ऑडिबल सर। सर आप ऑडिबल है सर, प्लीज कंटिन्यू। તેઓની સાથે સંપર્ક અપાયો છે જયદેવજી, પરંતુ મેં આની પહેલાં તમને જે સવાલ કર્યો તો મારે એના પર થોડું વધારે સમજવું છે। જે પ્રકારે આપણે રશિયાની વાત કરી, અમેરિકાની વાત કરી, અમેરિકા અને રશિયા ભારતને બટ ઓબ્વિયસ છે પૂરેપૂરો સપોર્ટ આપી જ રહ્યા છે અને તેઓએ ભલે સીધું ના પણ કીધું, અમેરિકા તો કહી દીધું છે, પરંતુ રશિયા તરફથી હજી કોઈ એવા સ્ટેટમેન્ટ નથી આવ્યા। પરંતુ જો કદાચ પણ પરિસ્થિતિ વણસે છે તો આ બંને દેશો ભારતની સાથે રહેશે। હવે વાત કરીએ ચીનની, તો ચીને પણ ખુલીને સ્ટેન્ડ આપ્યું છે। ગ્લોબલ ટાઈમ્સ સાથેના ઇન્ટરવ્યૂમાં ચીને કીધું છે કે અમે પાકિસ્તાનની સાથે છે અને અન્ય ગલ્ફ કન્ટ્રીઝ જો કદાચ પાકિસ્તાનને સપોર્ટ કરે છે અને સ્થિતિ વધુ વણસે છે, વી હોપ કે સ્થિતિ અંડર કંટ્રોલ રહે, કારણ કે યુદ્ધ એકલું બોર્ડર ઉપર કે એકલું જવાનો વચ્ચે નથી લડાતું, બધી જ વસ્તુઓને અફેક્ટ કરે છે। પણ જો ખરેખર સ્થિતિ આવી થાય છે તો શું પરિસ્થિતિ ઊભી થશે? જે રીતે આપણે રશિયાની સાથેની વાત કરી અને કોઈ પણ દેશ સાથેની આપણી ભારતની નજદીકીની જો આપણે વાત કરીએ તો એ વાત સ્પષ્ટ છે કે હવે ભારત ડિપ્લોમેટિકલી સ્ટ્રોંગ છે અને જ્યારે ક્યારે પણ આ પ્રકારના કોઈ એક્શન લેવાના થાય તો આ બધા રાષ્ટ્રોને આપણે કોન્ફિડન્સમાં લઈએ, પણ એમને કોન્ફિડન્સમાં લેવાનો અર્થ જરા પણ એવો નથી થતો હતો કે એમની પરમિશનથી આપણે કંઈ કરવાના છીએ। એ વાત બહુ સ્પષ્ટ રીતે આપણે આપણા દર્શકોને આપણે કહીએ કે એમને કોન્ફિડન્સમાં માત્ર લઈએ છીએ અને એના માટે એમને જાણ કરવી જોઈએ। ભારત આવતીકાલે કોઈ પગલું લે તો એના પહેલા ભારતે કૂટનીતિક બધા એફર્ટ કર્યા હતા, એના માટે વાત કરવી જરૂરી છે। અને જેમ સૈન્યમાં કહેવાતું હોય છે અને બીજી કોઈ જગ્યાએ પણ કે યુ મસ્ટ પ્રિપેર ફોર ધ વર્સ્ટ, સૌથી ખરાબમાં ખરાબ સ્થિતિ, કોઈ બદતરમાં બદતર સ્થિતિ થાય તો તેનું પણ પ્લાનિંગ કરવું જોઈએ। એના માટે રશિયા સાથે વાત કરવી જરૂરી છે અને જ્યારે આપણા રક્ષામંત્રીજી અથવા બીજું કોઈ પણ રશિયાના નેતાઓ સાથે વાત કરે, તેની ચૂંટાયેલી સરકારના પ્રતિનિધિઓ સાથે વાત કરે તો કઈ વાત છે? રશિયા સાથે પણ આપણા ઘણા બધા ડિફેન્સ ડીલ જે છે એ ચાલુ છે, એ પાઇપલાઇનમાં છે। યુક્રેન સાથેના યુદ્ધના કારણે રશિયા પોતે પોતાના ડિફેન્સ પ્રોડક્શનમાં ઘણો પાછળ છે। સ્પષ્ટપણે બની શકે કે ભારત કંઈ એમની મંજૂરી માટે વાતચીત કરે છે એવું નથી। ભારત આપણે જે ડીલો રશિયા સાથે કરી એ ડીલોને જલ્દી સમાપ્ત કરો, ભારતને વધારે ને વધારે શસ્ત્ર સરંજામથી પોતે પોતાની જાતને ઇક્વિપ કરવી છે, એની ઉતાવળ કરજો, વધારે સ્પીડમાં ડિફેન્સ પ્રોડક્શન કરજો અને કોઈ બદતર સ્થિતિનું નિર્માણ થાય તો અમારી સાથે રહેજો, એવો કોલ આપવા માટેનો આ ફોન કે કોઈ પણ એ વાતચીત હોઈ શકે। મંજૂરી એ નથી। સેકન્ડલી જે કંઈ પણ છે એ પ્રોએક્ટિવ છે અને આપણા તરફથી ઇનિશિએટ કરવામાં આવે છે, નહીં તો એવા દિવસો પણ હતા। આજ રશિયા અને અમેરિકા વિશે ખૂબ આપણે ઘણીવાર વાતો પણ કરી છે આપણા કાર્યક્રમમાં કે 71ના યુદ્ધમાં પાકિસ્તાનની મદદ માટે કેવી રીતે નેવી મોકલી હતી અમેરિકાએ, એ ઘણા દિવસોથી વાત નથી થઈ કારણ કે રશિયા એટલું પિક્ચરમાં નહોતું। અત્યારે રશિયા પિક્ચરમાં આવ્યું તો એ પણ વાત કરીએ। એક ઇતિહાસનો સમય એવો પણ હતો જ્યારે ચીન સાથે ભારત યુદ્ધ કરતું હોય અને આપણે રશિયા પાસેથી મદદની જરૂર પડે, આજે પણ આપણે ઘણા બધા નિર્ભર છીએ રશિયા ઉપર, ત્યારે તો આનાથી વધારે હતા। આપણે એમ કહી શકાય કે આપણે સંપૂર્ણ રીતે રશિયા પાસેથી જ કઈ સામાન ખરીદતા હતા અને રશિયા આપે એ જ આપણે વાપરવું, એ નવું જૂનું કંઈ પણ હોય એવું હતું। ત્યારે ચીન સામેની લડાઈ સમયે જ્યારે ભારતે રશિયા પાસેથી મદદ માંગી ત્યારે એ સમયનું ભારત અને રશિયા મિત્ર અને ચીન પણ સામ્યવાદી અને તત્કાલીન યુએસએસઆર પણ સામ્યવાદી, ત્યારે આપણને જવાબ એવો મળ્યો હતો કે આપ તો અમારા મિત્ર છો પણ ચીન એ સામ્યવાદી ચીન તો અમારું ભાઈ છે। એટલે એ સ્થિતિઓને ના જોતા અત્યારની સ્થિતિ જે પોઝિટિવ સ્થિતિ છે, ભારતની ઈચ્છા, મરજી અને ભારતની કૂટનીતિના પ્લાનિંગ પ્રમાણે જે સ્થિતિઓ ચાલી રહી છે એ જોતા આપણે આ વાતને વધારે ને વધારે મેક્સિમાઇઝ કરવાની જરૂર છે અને ક્યારેય પણ કંઈ પણ સ્થિતિ વણસે
તો ભૌગોલિક પરિસ્થિતિના કારણે રશિયા અને અફઘાનિસ્તાન ઘણા નજીક છે. એક સમયે આ તાલિબાનીઓની રશિયાએ મદદ પણ કરી હતી. એ રશિયન ટેન્ક્સ હતા જેના ઉપર ચડીને તાલિબાનીઓ જે છે એ અમેરિકા ઉપર હુમલા કરતા હતા. અમેરિકા ત્યાં આવ્યું, તાલિબાનનું પતન થયું, પણ અત્યારે ફરી પાછું તાલિબાન સમર્થિત લોકો ત્યાં સત્તાના સૂત્રો સંભાળી રહ્યા છે. ભલે એ લોકો પેલા જેવા દુશ્મનાવટવાળા રેડિકલ કે પછી બીજા કોઈ ધર્માંધતાથી પ્રેરાઈને રાજ નથી ચલાવી રહ્યા અફઘાનિસ્તાનમાં, પણ જો જરૂર પડે તો માત્ર રશિયા એકલું નહીં, એક કાંકરે બે શિકાર એવું રશિયા અને એક સમયનું રશિયા સમર્થિત તાલિબાન અને એવા જ કોઈ લોકોની અત્યારે ત્યાં સરકારથી ધારીને ભૌગોલિક રીતે પણ અફઘાનિસ્તાન વાળા પ્રોવિન્સ જે અફઘાનિસ્તાનના દક્ષિણમાં છે અને પાકિસ્તાનના ઉત્તરમાં છે, ત્યાંથી પણ પાકિસ્તાનને ભીસમાં લેવાનું થાય તો આપણી પાસેથી સમર્થન અપેક્ષિત રહેશે એવો એડવાન્સ કોલ આપવા માટેની વાત ભારત રશિયા સાથે કરે એ સ્વાભાવિક છે અને એ જ પ્રિડિક્ટેબલી બન્યું હશે. બિલકુલ. જયદેવજી, હજી એક વાત, ફારૂક અબ્દુલ્લાએ પોતાનું નિવેદન એવું આપ્યું છે કે ત્યાંના આ હુમલામાં કાશ્મીરીઓએ જે સાથ આપ્યો હતો એ વાત ભલે જગ જાહેર થઈ, પરંતુ આ નિવેદનો અહીંની લોકલ પબ્લિક્સ માટે, અહીંના કાશ્મીરીઓ માટે જ ક્યાંક દુશ્મન બનીને સામે આવશે. કેવી રીતે જુઓ છો? ક્યાંક એમને કોઈ નિશાન આ કર્યું છે, કોઈ સંકેત આપ્યા છે કે પછી આ તેઓના આ નિવેદનથી હવે ખરેખર કાશ્મીરીઓની મુસીબત વધી જશે? આ સ્ટેટમેન્ટના બંને ભાગને આપણે જોઈએ. પહેલો ભાગ એ કે કાશ્મીરીઓ એમાં સામેલ હતા અને બીજી વાત એ કે આ હોવાથી કાશ્મીરીઓની તકલીફોમાં વધારો થશે ને એ વાત, બરાબર? તો જે પહેલો ભાગ જે છે કે કાશ્મીરીઓ જે છે એ આમાં સામેલ હતા, એ વાતને સ્વીકારવા માટે કંઈ ફારૂક અબ્દુલ્લાએ આવીને સ્ટેટમેન્ટ આપવું પડે અને જાણે કોઈ બહુ મોટું રહસ્યનું ઉદ્ઘાટન કરતા હોય, રહસ્ય ઉપરથી પડદો હટાવતા હોય તેવી વાત છે નહીં. એવો કોઈ પણ વ્યક્તિ જે જમ્મુ કાશ્મીરમાં ગયો છે, સૈન્ય સાથે જોડાયેલો નહીં, કોઈ પણ નાગરિક કે જે ત્યાં ગયો છે એ ચોક્કસપણે અનુભવ કર્યો હશે કે અમુક કાશ્મીરીઓમાં, અત્યારે આપણે તેના પર્સન્ટેજમાં ન જઈએ, પ્રત્યક્ષ અથવા પરોક્ષ, પણ 30-40% કદાચ કાશ્મીરીઓ પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે એ દુશ્મનાવટના ભાવથી ભારતથી આવેલા કોઈ પણ વ્યક્તિને જોતા હોય છે. એ બધાને ખ્યાલ છે. એટલે આ વાત ઉમર અબ્દુલ્લા કઈ નવી નથી કરી રહ્યા. બીજી જે વાત છે કે આવું થવાના કારણે કાશ્મીરીઓની તકલીફોમાં વધારો થશે, તો એ ઉમર અબ્દુલ્લા, એમના પિતાજી ફારૂક અબ્દુલ્લા અને એમના દાદા એટલે ફારૂક અબ્દુલ્લાના પિતાશ્રી શેખ અબ્દુલ્લા, આ બધા લોકો, અને અગાઉ ચર્ચામાં પણ જે રીતે વાત થઈ એ મુફ્તી પરિવાર પણ, અને એવા કોઈ પણ અલગાવવાદીનું સમર્થન કરતા કાશ્મીરી રાજનૈતિક ખાનદાનમાંથી આવતી વાત જેવી જ વાત છે કે ક્યાંક છિટપુટ અમુક ઘટનાઓ બની હોય. આપણને ખેદ છે એ ઘટનાનો કે ક્યાંક કાશ્મીરી વિદ્યાર્થીઓ ઉપર હુમલો થયો અમુક સ્કૂલો, કોલેજોમાં, કેમ્પસીસમાં, કે ક્યાંક કોઈ કાશ્મીરી વેપારી સાથે દુર્વર્તાવ થયો. એનું આપણે દુઃખ છે, એ ન થવું જોઈએ. એ દેશની રીતે, મીડિયાની રીતે અને બીજા લોકો, જે બીજા ઓર્ગેનાઇઝેશન્સ, એ સંકેત આપશે કે કાશ્મીરમાં આતંકવાદને સમર્થન કરતા લોકો આપણા દુશ્મન છે, નહીં કે દરેક કાશ્મીરી. પણ આવી વાત કરીને કે સીધો આને કારણે કાશ્મીરીઓને તકલીફ થશે, એમની તકલીફમાં વધારો થશે, એ જ પેઢીગત ઝેર ઓકવાનું કામ છે ઉમર અબ્દુલ્લા ને બધાનું, કે નાની વાતને મોટી કરીને કંઈક તકલીફ છે. ભારત જે છે એ દુશ્મનાવટનો ભાવ રાખે છે કાશ્મીરીઓ માટે, અને એટલા માટે અમે અહીંયા બેઠા છીએ કાશ્મીરીઓના હિત સાચવીને, પણ એકચ્યુઅલી એ ખરા અર્થમાં કાશ્મીરીઓના પણ હિત નથી સાચવતા. પેઢી દર પેઢી એમની પોલિટિકલ પાર્ટીઝ ત્યાં સુધી કે તેની સામાન્ય રીતે વાતચીત કરવાના જે સંસ્થાઓ છે, મંચ છે, ટ્રસ્ટો છે, એ પણ પેઢીગત રીતે ચાલે છે ને એ પોતે પોતાના સ્વાર્થ સાચવતા રહે છે. એમનો કોઈ પરિવારનો બાળક ક્યારેય કોઈ વિરોધ પ્રદર્શનમાં પણ નથી જતો. એમના સંતાનો તો વિદેશમાં ભણે છે. પણ આવી અલગાવવાદની ભાવના કે કાશ્મીરીઓને ભારતવાસીઓથી તકલીફ થશે, શરૂઆતમાં તો એ મૂળથી જ ખોટી એટલા માટે થઈ જાય કે ભારતવાસી જ છે કાશ્મીરી, આ તરફનો કે એલઓસીની પેલી તરફનો, પણ આ ઝેર રોકવાનું કામ જે કરે છે એમાં જ વધારે એ બળતામાં ઘી હોમવાનો પ્રયત્ન
ઓમાર અબ્દુલ્લાનો જાજો છે. જયદેવજી, આવું 2-5% બોલવાના બદલે કાશ્મીરીઓ એમણે એવા આ જ પણ છે. બોલવું તો જી જી 2-5% કાશ્મીરીઓ એવા પણ છે કે જે જાતે જ પોતે એવું કહે છે કે અમે ભારતના પણ નથી, અમે પાકિસ્તાનના પણ નથી, અમારો અલગ જ દરજ્જો છે. એટલે એ પોતાને જ ઢાળવા તૈયાર નથી અને કદાચ એ ન ઢાળવાની પ્રવૃત્તિ દુશ્મન દેશ એનો લાભ ઉઠાવી જાય છે અને એમાં એ લોકો પોતાની જિંદગીને તો ખરાબ કરે જ છે, એમની આવનારી પેઢીઓને પણ એ ખરાબ કરે છે. કરેક્ટ આપ 100% સાચું કહો છો. ને આજે આપ જુઓ કે કાશ્મીરના લોકો ક્યાં છે. કાશ્મીરમાં આટલી ટુરિઝમની સગવડતાઓ હોવી, ત્યાંનું ખાદ્ય પદાર્થોમાં ખૂબ મોટું પ્રદાન કરી શકે, એક્સપોર્ટ્સ, એક્ઝોટિક પ્રકારના વનસ્પતિઓનું ત્યાંથી એક્સપોર્ટ થઈ શકે. ત્યાંના લોકો અત્યંત મેધાવી પણ છે. જમ્મુ કાશ્મીરના પંડિતો હોય કે પછી બીજા કોઈ લોકો હોય, એમણે ગ્લોબલી સર્વિસ સેક્ટરમાં અને બીજી બધી જગ્યાએ પોતાનું લોહું મનાવડાવ્યું જ છે. ત્યાંની ભૌગોલિક પરિસ્થિતિ જે રીતની છે, પહાડી વિસ્તાર છે, ત્યાંથી ખૂબ સારા સ્પોર્ટ્સમેન મળી શકે. પણ આ બધું નથી થયું. આ જ પ્રકારના ઝેર ઉગલવાની વાતો, આક્ષેપ પ્રતિ આક્ષેપ, વિકાસથી વિરોધની વાતો કરવી, ધર્માંધતાનું ઝેર કરવું, એના કારણે સારા સ્પોર્ટ્સમેન મળવાના બદલે આપણને મળે છે ખાલી પથ્થરબાજો, જે સૈન્ય ઉપર પથ્થર મારે, જે અંદર એકબીજા ઉપર પથ્થર મારે, સિવિલ વોર કરે. અને સરકારની હવે એક સમયે તુષ્ટિકરણના કારણે હતું, પછી કાશ્મીરી પંડિતોનો સામાન લૂંટીને હતું, પછી અલગાવવાદના આ કહેવાતા ટેરરિઝમના ઇન્ડસ્ટ્રીથી, આમાંથી મળતી કમાઈથી જ પોતાનું પેટ ભરે એવા નકામા યુવાનો પણ ઘણા બધા થઈ ગયા છે. સો આ બધું જોતા ઇટ બીકમ્સ વેરી બેડ કાશ્મીર ખુદ માટે, કે આમાંથી કાશ્મીર ખુદ બહાર નહીં નીકળે તો ન તો એ પોતાનું ભલું કરશે, નહીં તો જેમ આપે કીધું એમ આવનારી પેઢીઓનું પણ નુકસાન જ કરશે. બિલકુલ લલિતજી, જે માહોલ, જે પરિસ્થિતિ અને આની વચ્ચે જેમ આપણે પહેલાં પણ વાત કરી કે ભારતે આર્થિક યુદ્ધની શરૂઆતો કરી દીધી છે, સિંધુ જળ સંધિ તોડીને આયાત નિકાસ પર પ્રતિબંધ નાખીને, જહાજ બંદરોને પોતાની દરિયાઈ સીમામાં અટકાવીને. આની સાથે એક વાત એ પણ છે કે હવે જે રીતે સીઝફાયરનું ઉલ્લંઘન પાકિસ્તાન સતત જે કરી રહ્યું છે, એમાં તેની પાસે માત્ર હવે 4 જ દિવસ ચાલે એટલો જ દારૂગોળો છે. જો અન્ય કોઈ દેશ એને અત્યાર સુધી મદદ નથી કરતું તો એટલે પાકિસ્તાનને આંતરિક રીતે તોડવાનો જે ભારત પ્રયત્ન કરે છે અને જ્યાં ક્યાંક કડી વધારે કમજોર થતી દેખાશે અને જો ભારત POK લેવા માટેનું એક મોટું પગલું લઈ લે છે તો કેવી પરિસ્થિતિ ઊભી થશે? બિલકુલ, ભારત એ આયોજનબદ્ધ વિથ સ્ટ્રેટેજિક પ્લાન સાથે આગળ વધી રહ્યું છે. 1 by 1 સ્ટેપ એ આગળ વધતું જ રહ્યું છે અને જે પગલા વિચારેલા છે એ પ્રમાણે જ કાર્ય થઈ રહ્યું છે. આપણે જો આખો કરાચી પોર્ટનો જે નેવલ ડોક એનું બ્લોક કરી દીધું છે, હવે એનો આવતો ટોટલ ઇમ્પોર્ટ એમાંથી અસર પામી ગયો છે. એનું મેઇન ઓઇલ, પેટ્રોલ, ડીઝલ એ અંદર આવી શકે એમ નથી, એટલે એ જથ્થો ખોરવાઈ જાય છે. એનો ટોટલ સપ્લાય બીજે ક્યાંથી થઈ શકે? ચારે બાજુ એના દુશ્મનો ભર્યા પડ્યા છે. એક બાજુ ઈરાન છે, બીજી બાજુ અફઘાનિસ્તાન છે અને ત્રીજી બાજુ આપણો ભારત દેશ છે. હવે એને બીજે ક્યાંયથી આવવાની શક્યતા નથી અને ચાઇના આપીને કઈ રીતે આપી શકશે? ચાઇના પોતે અત્યારે ડાવાડોલ પરિસ્થિતિમાં છે અને ચાઇનાએ પણ હવે એનાથી $65 બિલિયન જ્યારે ગુમાવી ચૂક્યું છે એના રોડ પ્રોજેક્ટમાં, ત્યારે હવે એ પણ ફૂંકીને પાણી પીવે એવું છે. અને ચાઇના મૂળ વેપારી દેશ છે, એમને કોઈને મદદ કરે એવો છે નહીં. એના બદલામાં એને કંઈક મળી શકે એવું હોય તો જ કરે, બાકી ન કરે. ચાઇના એના પોતાના જે એસેટ્સ છે ને પાકિસ્તાનમાં, એને સાચવવા માટે એના જે અત્યારે JF-17 છે એની આખી 25 એની ફ્લીટ આખી ઉતારી દીધી એને કરાચી એરપોર્ટ ઉપર, કરાચી એરબેઝ ઉપર. અને એના કારણે એનો આશય ફક્ત એનું ગ્વાદર સાચવવાનો છે. એ ગ્વાદરને સાચવવા માટે, કારણ કે ભારત ગ્વાદર પર પણ એટેક કરી શકે અને તેના બલુચો દ્વારા પણ એના ગ્વાદર ઉપર ડાયરેક્ટ આપણે એટેક થઈ શકે. એટલે ગ્વાદરને બચાવવા ચાઇનીઝ મદદ કરી, એટલે બીજો કોઈ દેશ એની મદદમાં આવી શકે એમ નથી. બીજો રહ્યો એક દેશ ટર્કી પોતે ભિખારી છે, શું મદદ કરી કરવાનો છે? અને તેમ છતાંય જ્યારે 3 વિમાનો અહીંયા ઉતર્યા ત્યારે ટર્કીએ ગભરાતા કહી દીધું, ના અમે કોઈ દારૂગોળો મોકલ્યો નથી, અમે તો ફક્ત રિફ્યુલિંગ કરવા માટે ત્યાં ઉતર્યા હતા. એટલે ગભરાતો જ્યારે એના એટલી નાની ક્ષુલ્લક મદદથી કઈ એનું સદ્ધરતા વધવાની નથી.
પણ ભારતનો એવરી ડે નો જે ખર્ચો એના બોજ ઉપર એના માથે પડી રહ્યો છે ભારતની એક્સરસાઇઝના કારણે, એ ખૂબ મોટા પ્રમાણમાં થઈ રહ્યો છે. અને 3 થી 4 દિવસ મેક્સિમમ આઈ એમ ટોકિંગ અબાઉટ, ઇટ ઇઝ નોટ મોર દેન 4 to 5 days. વિધિન 5 days યુ વિલ ગેટ ગુડ રિઝલ્ટ. કે ભારતનો જે વગર ગોળી છોડે જે વિજય થયો ને એવો કદાચ મારી દ્રષ્ટિએ થઈ શકે એમ છે. અને તેમ છતાંય જો કાઇનેટિક એક્શન લેવાનું આવશે તો એ તો સરકાર લેશે જ. એમાં જેટલા અનિષ્ટ તત્વો છે એના સાફ કરવાનું જે પ્રણ લીધું છે આપણા ભારત સરકારે, એ 100% પ્રણ પૂરું કરશે જ, એમાં કોઈ શંકાને સ્થાન નથી. આ તો એવું પણ બની શકે કે પાકિસ્તાની પ્રજા પોતે રોડ ઉપર આવી જાય અને ત્યાંના જેટલા આતંકવાદીઓ ડેઝિગ્નેટેડ આપણે ગણ્યા છે, ઇન્ક્લુડિંગ એના જનરલ આસિમ મુનીર સાથે, બધાને ભારતને સોંપી દે તો પણ આપણે એને માફ કરી શકીએ, એવું થઈ શકે. પણ ગોડ નોઝ શું આવશે ભવિષ્યના ગણતામાં શું છે એ આપણને ખબર નથી. પણ આજની તારીખે ભારત ખૂબ સક્ષમ છે, ખૂબ તાકાતવર છે અને ખૂબ કુનેહપૂર્વક આયોજનબદ્ધ 1 by 1 સ્ટેપ આગળ વધી અને એની હાલત ખરાબ કરી રહ્યું છે. બિલકુલ. જયદેવજી, એક બે મોટી વાત ધ્યાનમાં આવી છે. એક પહેલી કે પાકિસ્તાને ખાડીના દેશો પાસે મદદ માંગી છે. શું ખાડીના દેશો તેને મદદ કરશે, આર્થિક કે પછી આડકતરી રીતે? અને બીજી મહત્વની વાત કે આ 9મી મે શુક્રવારે રશિયા વિજય દિવસ છે, જેમાં રાજનાથસિંહ નથી જવાના. તેમને ના પાડી દીધી છે કે તેઓ આ કાર્યક્રમમાં હાજરી નહીં આપે જ્યારે તેઓને ચીફ ગેસ્ટ તરીકે આમંત્રણ મળ્યું ત્યારે. એટલે આ તારીખને પણ જોનારા દુશ્મન દેશ એવી રીતે જોવે છે કે 8મીની રાત કે 9મીની સવાર એ ક્યાંક કોઈક મોટું રિઝલ્ટ લઈને આવી શકે એમ છે. કેવી રીતે જોવો છો આ? જયદેવજી, હેલો. જયદેવજી, તમારો કોલ મ્યુટ ઉપર છે. હાજી. એ આપણા માટે સુખદ આશ્ચર્ય હશે. 8મીની 9મીની રાત હોય કે કોઈ પણ રાત હોય, અને હંમેશા માટે જે હું કહેતો હોઉં છું કે આપણા પોતાના લોકો માટે, સ્વજનો માટે સરપ્રાઈઝ આપીએ તો એમને ગમતું હોય છે. એ જ રીતે દુશ્મનોને જો શોક આપીએ તો એ પણ આપણને ગમે. એટલે તારીખ વિશે કદાચ અત્યારે આપણે આટલું જ કહીએ એ સ્પષ્ટ. પણ એ સિવાય જે વાત છે, આપણે કીધું કે ખાડી દેશો, મિડલ ઈસ્ટના દેશો પાકિસ્તાનની મદદ કરશે કે નહીં, તો એ દેશોએ ક્યારેય ડિરેક્ટલી, ભલે ઇસ્લામિક રાષ્ટ્ર અમે છીએ, ઇસ્લામના નિયમો ઉપર અમે અમારો આ દેશ બનાવ્યું છે, આ આખી ચર્ચા 22 એપ્રિલના અટેકની પહેલા જે શરૂ થયું એ ત્યાંના લશ્કરના વડાએ જે 2 નેશન થિયરી, હિન્દુ મુસ્લિમના 2 નેશન થિયરીના સિદ્ધાંતથી ઝીણા એ અમને આઝાદ કરાવીને પાકિસ્તાન આપ્યું એવી વાત કરી, ત્યારથી માંડીને અત્યાર સુધી પાકિસ્તાન પોતે કઈ રીતે ઇસ્લામિક રાષ્ટ્ર બનવા માટે પ્રયત્ન કરી રહ્યું છે. એટલા માટે હું એમ કહીશ કે પ્રયત્ન કરી રહ્યું છે કે એને રેકગ્નિશન બહારથી બહુ મળ્યું નથી ક્યારેય પણ. આજ સુધી ક્યારેય પણ આપ જોવો, સાઉદી અરેબિયા જે એક સમયનું મિડલ ઈસ્ટનું વડું કહેવાતું, અથવા ઈરાન, ઈરાક ચલો સદ્દામ હુસેનના હાથમાં હતું અને કોઈ અલગ રીતે ચાલતું હતું, પણ શિયા કન્ટ્રીઝનું ખૂબ મોટું ધ સીટ ઓફ ઇસ્લામિક શિયા કહેવાય, એ ઈરાને પણ ક્યારેય એટલી મદદ કરી નથી. ઇઝરાયલની વિરોધ ઝેર ઓકવામાં પાકિસ્તાને ક્યારેય કંઈ કશું કાચું કાપ્યું નથી, એમણે ખૂબ ઝેર ઓક્યું જ છે. તો ઇઝરાયલના જે સ્વોર્ન એનિમીઝ એવા પણ ઇસ્લામિક રાષ્ટ્રોએ કે હા પાકિસ્તાન આપ અમારી સાથે છો આ સ્વર ઊંચો કરવામાં, તો અમે તમને કોઈ મિલિટરી મદદ કરીએ, તો એવી કોઈ મદદ ઇઝરાયલના દુશ્મન રાષ્ટ્રોએ પણ ક્યારેય પાકિસ્તાનને કરી નથી. જેમ અગાઉ ચર્ચામાં થયું અને લલિતજીએ વાત કરી કે તર્કી ક્યારેક જે જૂનું ભૂતકાળમાં સદીઓ જૂનું કોન્સ્ટાન્ટિનોપોલ ને એની વાત કરે ને તર્કી જે અત્યારે ત્યાંના પ્રમુખની નીચે જે વધુ રેડિકલ અને વધુ સ્ટ્રોંગ પોતાની ઇમેજ બિલ્ડિંગ કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે, એ કદાચ આ બધા પ્રયત્નો કરે, પણ એ સિવાય હિસ્ટોરિકલી કોઈએ ક્યારેય પાકિસ્તાનની મદદ કરી નથી. આ હુમલો જ્યારે થયો ત્યારે આપણા પ્રધાનમંત્રીજી સાઉદી અરેબિયા હતા અને ત્યાંના પ્રિન્સને મળે અને બીજા લોકોને મળે. એ પ્રિન્સ પાકિસ્તાનમાં પણ ગયા, પણ ત્યારે પણ એ પ્રિન્સે માત્ર કંઈક ને કંઈક અનુદાન, સારી ભાષામાં આપણે અનુદાન કહીએ, બાકી અર્થતંત્રને ધીકતું રાખવા માટેનું થોડી લોન, થોડી ભીખ આપી એવી જ સ્થિતિ રહી છે હંમેશાને માટે, કે બસ ખાલી પાકિસ્તાન ટક્યું રહે એના માટે થોડા, જરા આકરો શબ્દ, પણ ટુકડાઓ આ રાષ્ટ્રો પાકિસ્તાનને જેમ ફેંકે
એમ ટુકડાઓ ફેંકતા રહ્યા છે ને એ ટુકડાઓ પર પાકિસ્તાન નપતું રહ્યું છે. મિલિટરી સૈનિકની મદદ, ઇક્વિપમેન્ટની મદદ, હથિયારની મદદ, ટેકનોલોજીકલ મદદ પણ. આપ જો ભારત અત્યારે કેટલા આંતરરાષ્ટ્રીય મંચોમાં જ્યાં ઇન્ફોર્મેશન અને ઇન્ટેલિજન્સની આપલે થતી હોય તેનો હિસ્સો છે. ક્વાડ, ઓકસ, G7 રાષ્ટ્રો, એમાં પણ આમંત્રિત સભ્ય તરીકે ભારત ઘણીવાર જાય છે. બિલકુલ. અને લોકો રાહ જોતા હોય કે કોઈ એક વસ્તુ આવે અને ભારત એમાં શું સ્ટેટમેન્ટ આપે છે, એનું આખું વિશ્વ રાહ જોતું હોય કે આમાં ભારતનું સ્ટેન્ડ કેવું હશે. યસ, એક્ઝેક્ટલી. જ્યારે એની બદલે પાકિસ્તાન પાસેથી આ પ્રકારની ન તો કોઈ અપેક્ષા છે, ન તો ઇવન ચાઇનાને, જેમ અગાઉ હું ફરી પાછું લલિતજીને કોટ કરું તો તેમણે કીધું એમ, પોતાનું હુંડિયામણ ચાઇનાએ ત્યાં હોમ્યું છે અને એમાંથી પોતાનો ફાયદો કઢાવવો છે. એટલા પૂરતું ચીન મદદ ચોક્કસ કરશે. ભારતને મોટી શક્તિ ન બનવા દેવા માટે કઠપુતલી અને પ્યાદા તરીકે ચીન પાકિસ્તાનનો ઉપયોગ ચોક્કસ કરશે. પણ એક હદથી વધારે મદદ તો ચીને ન તો કરી છે ન કરશે જમીન ઉપર પાકિસ્તાન. બિલકુલ. લલિતજી, જ્યારે જે દિવસે 22 એપ્રિલે પહલગામ હુમલો થયો એ પછી અત્યાર સુધીમાં 10 લાખ કરતાં વધુ ભારતની સિસ્ટમો પર સાયબર અટેક્સ થયા છે. એટલે આ ભારત આમ નથી તૂટતું તો આ રીતે તોડીએ એવો પ્રયત્ન અહીંયા ક્યાંક થઈ રહ્યો છે. પરંતુ ખરેખર ભારત આવા બધા હુમલાની સામે, આવી સાયબર વોરની સામે સક્ષમ છે, અડીખમ છે? ખૂબ અડીખમ છે ને હજુ પણ વધારે સક્ષમ બનાવવાની જરૂર છે. આપણી સાયબર આર્મીને ખૂબ સક્ષમ બનાવવાની જરૂર છે. આપણી સામાન્ય પ્રજાએ પણ ખૂબ થોડો અંશે દેશ પ્રેમ દાખવી અને એનામાં ઝંપલાવવું જોઈએ, એના પ્રત્યુત્તર આપવા જોઈએ. અને જે અનિષ્ટ તત્વો છે જે સાયબરનો એ કરી રહ્યા છે, એની જેટલી સાઇટો છે એને બ્લોક કરી દો ને. શા માટે આપણે એને પંપાળી રહ્યા છીએ? શા માટે એને આવકનો સ્ત્રોત જાળવી રાખીએ છીએ? એને બંધ કરો છે. ભારત સરકારે ખૂબ યોગ્ય પગલું ભર્યું છે. એની ઘણી બધી યુટ્યુબ ચેનલોને બંધ કરી દીધી છે. એના ઘણી બધી સોશિયલ સાઇટ્સોને બંધ કરી દીધી છે. એના ફિલ્મ કલાકારો છે, એના ઇવન રાજનેતાઓ છે, એના યુટ્યુબર્સ છે, બધાને બ્લોક કર્યા. એના સ્પોર્ટ્સમેન છે, ક્રિકેટર્સ છે, બધાને બ્લોક કર્યા છે. અને ખૂબ ઊંચું પગલું છે અને કરવું જ જોઈએ. પણ ભારતે આપણી જે સાયબર સેલ છે જેને કહીએ એ ખૂબ વધારવાની જરૂર છે. અને આપણો પણ એને કહેવાય પ્રોપોગન્ડા વોર, એ પ્રોપોગન્ડા વોર ખૂબ વધારવાની જરૂર છે ભારતે. સામાન્ય બેસીને ચૂપચાપ જોતા રહેવાની જરૂર નથી. આપણે પણ આપણો થોડે જે ખિસકોલીના જેવો નાનો યોગદાન આપણે આપીએ ને આ યુદ્ધમાં તો એ લેખે ગણાશે મારી દ્રષ્ટિએ. બીજું તમે જે કીધું ને કે ભાઈ એને ગલ્ફ કન્ટ્રીઝ મદદ, ગલ્ફ કન્ટ્રી ક્યારેય મદદ એટલી બધી કરી જ નથી એના તેલ સિવાય. એને મોટામાં મોટી મદદ હતી અમેરિકા ને યુરોપિયન રાષ્ટ્રોની. અને યુરોપિયન રાષ્ટ્રો અને અમેરિકાની મદદ બંધ થઈ ગઈ છે. એટલે એની પાસે કોઈ મોટી મદદ ક્યાંયથી મળવાની હવે અપેક્ષા જ નથી. એમાં જો સાઉદી અરેબિયાએ ના પાડી દીધી, યુનાઇટેડ આરબ એમિરાતે ના પાડી દીધી, એટલે બીજા કયા રાષ્ટ્રો એને મદદ કરે? ખાલી એક બગતરા જેવું અઝરબૈજાન. હવે અઝરબૈજાનની પોતાની કેપેસિટી નથી, એને તો આર્મેનિયા ઠોકશે તો એ સીધું થઈ જશે. એવું નાનું મગજ કે આપણે ભારતને સલાહ આપે કે હવે તમે ન કરો, વધારો નહીં, યુદ્ધમાં જોકાવ નહીં. એ વોટ ઇઝ એની કેપેસિટી, એની ઓકાત શું? એટલે એવા નાના રાષ્ટ્રોને એ અત્યારે ચાઇના એકચ્યુઅલી એના સાથે સંપર્કમાં છે. મુસ્લિમ જગતના ચાઇના સમજાવી પટાઈ અને પાકિસ્તાનની પડખે લાવવા માંગે છે, પણ એમાં સફળ નથી થઈ રહ્યું. એમાં ખાલી એટલું અઝરબૈજાન આવી ચૂક્યું, બાકી બીજો કોઈ રાષ્ટ્ર, મુસ્લિમ રાષ્ટ્ર એમાં એની સાથે આવે એવું છે જ નહીં. બિલકુલ. અને લલિતજી, જે પ્રકારની સ્થિતિ બની રહી છે ને, પાકિસ્તાન જાતે પોતાને હાસ્યાસ્પદ બનાવી રહ્યું હોય, જાતે જ પોતાની ટીકા લોકો પાસે કરાવતું હોય. તમે જોયું તો સોશિયલ મીડિયા પર એક વિડીયો અત્યારે ટ્રેન્ડ થઈ રહ્યું છે કે પાકિસ્તાનની એન્કર્સ બે ડિબેટ કરી રહ્યા છે અને એમાં એક વ્યુઅરનો ફોન આવે છે અને કહે છે કે હું તમને 500 રૂપિયાની મદદ કરું છું, આ વોરની સ્થિતિમાં તમે પહોંચી વળો, તમે સક્ષમ રહો. અને વાત તો ત્યારે વધારે હસવું આવે કે ત્યાંની જ મીડિયા એ વિડીયોને વધારે પ્રમોટ કરે છે, એ વિડીયોને વધારે વાયરલ કરે છે. પાકિસ્તાની પ્રજા આ ફૌજની કાર્યવાહીથી અને અત્યાર સુધીના શાસનથી ખૂબ કંટાળી ગઈ છે, ખૂબ ત્રાસી ગયેલી છે. ખૂબ એના જોક્સ બનાવે, મેમે બનાવે, પણ ત્યાંના ફૌજનો એટલો બધો ખોફ છે ને કે બનાવતા પણ ડરે છે. બાકી તમે જો પાકિસ્તાનની હાલત કેવી છે એ જોવા જાઓ તો પાકિસ્તાનના ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ ઇમરાન ખાન, ગઈકાલે એના શું સમાચાર સાંભળ્યા છે? એના ઉપર જેલમાં એના ઉપર યૌન શોષણ કરવામાં આવ્યું છે. પાકિસ્તાનના
પૂર્વ રાષ્ટ્રપતિ ઉપર, અને હી ઇઝ જસ્ટ ક્રાઇંગ કે મારી સાથે આવું કરવામાં આવ્યું છે. હવે એથી વિશેષ બીજું શું કહી શકાય? આપણા આ ખાડે ગયેલી પ્રજા છે, એની માનસિકતા, એની ફૌજની માનસિકતા મરી પરવાલેલી છે. અને એમાં ખાસ કરીને તમને કહું, એ આ પાકિસ્તાની સૈનિકો જે છે પાકિસ્તાન ફૌજમાં, આ એમની બધી ખુરાફાતી છે. ખરેખર તો મારી દ્રષ્ટિએ અને મારી સલાહ જો હોય ને, તો બલુચિસ્તાનમાં જે પ્રમાણે કારો કેર વર્તાવ્યો છે, જે પ્રમાણે યુવાનોને માર્યા છે, મારી નાખ્યા છે, અને એમની બેન દીકરીઓની ઇજ્જત જે પ્રમાણે આ પાકિસ્તાનની પંજાબી ફૌજે લૂંટી છે, એ જોતા બલોચીના જે સૈનિકો પાકિસ્તાની સેનામાં કામ કરી રહ્યા હોય એમને તાબડતોબ રાજીનામું આપી અને નીકળી આવવું જોઈએ. અને સેમ આ જ વસ્તુ એપ્લિકેબલ છે પીઓકેના પણ જે સૈનિકો છે એમને પણ તાત્કાલિક નીકળી જવું જોઈએ. અને ખૈબર પખ્તુનવાના જે સૈનિકો છે, પખ્તુનો છે, પઠાણો છે, એમને પણ તાબડતોબ એની ફૌજમાંથી સપોર્ટ પાછો ખેંચી લેવો જોઈએ. અને કહેવું જોઈએ પંજાબીઓ, તમે જાઓ, તમે ખૂબ શૂરવીરો છો, તમે જઈને લડો ભારત સામે. અને એવું બન્યું પણ ખરું. ગઈકાલે પાકિસ્તાનનો એક વિડીયો જોતો હતો, એમાં તો ખૈબર પખ્તુનવામાં ત્યાંના પોલીસે આર્મીને કીધું કે તમે અહીંયા આવીને ધોંસ ન મારો, તમે જાઓ ત્યાં પાકિસ્તાન ઇન્ડિયાની બોર્ડરે જઈને લડો. તમે અહીંયા તમારી કોઈ જરૂર નથી, નીકળી જાઓ, પડી દઈશું તમને. એટલે એ હદ સુધીનું બિલકુલ લલિતજી માફ કરશો, આપણે અટકાવી રહ્યા છીએ, આપણી પાસે સમયનો અહીંયા અભાવ છે. જયદેવજી, આપની એન્ડિંગ કમેન્ટ્સ. નામાકુલ બેગેરત જી કોમની ફૌજ છે ને, એટલે એનું કશું કઈ ઉપજેવું નથી, એને એની પ્રજા જ એને મારશે. જી જયદેવજી, આપની એન્ડિંગ કમેન્ટ્સ. યસ, ડેફિનેટલી આપણે પ્રયત્ન કરીએ કે વધુ ને વધુ આપણા દેશમાં પાકિસ્તાનને અને પાકિસ્તાન પ્રેરિત આતંકવાદને ખતમ કરવાનો જે માહોલ છે તે બને. દેશનો દરેક નાગરિક મેચ્યોરિટી સાથે પાકિસ્તાન સામે આંખ અને કાન બનીને એક સૈનિક તરીકે ઊભો રહે. સાયબર વોરફેરથી પણ આપણે પોતાની જાતને અને પ્રોપેગેન્ડા વોરફેરથી પોતાની જાતને સુરક્ષિત રાખીએ. અને દરેક રાત્રે સૂઈએ ત્યારે એ સ્વપ્ન સાથે સૂઈએ કે આવતો સવાર એ પાકિસ્તાન પ્રેરિત આતંકવાદ સામેના અટેકની સારી ખબર લઈને આવશે, મીઠી સરપ્રાઈઝ લઈને આવશે, એની રાહ જોઈએ. બિલકુલ. દર્શક મિત્રો, હાલ અહીંયા ચર્ચાનો સમય સમાપ્ત થયો છે. જયદેવજી, લલિતજી, આપ બંનેનો ખૂબ ખૂબ આભાર આ ચર્ચામાં આપ જોડાયા તે બદલ. તો હાલ આ બુલેટિનમાં અત્યારે ફક્ત આટલું જ. વધુ સમાચાર અને અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ.